માંગરોળ માંગ ફરી બાયપાસ રોડ પર અકસ્માત કાર ચાલકે ને ઢોર આડું પડતા કાબુ ગુમાવ્યો। માંગરોળથી કમલ પરમારની રિપોર્ટ। નમસ્કાર, આપ સહુ દર્શકોનું DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। માંગરોળ બાયપાસ રોડ પર ઢોર આડું પડતા અકસ્માત CCTV કેમેરામાં કેદ। માંગરોળથી પોરબંદર તરફ જતી કારે કાબુ ગુમાવતા રોડ પાસે ઉભેલા ચારનો આબાદ બચાવ થયો હતો, તેમજ સદનસીબે કોઈ જાનહાનિ થવા નથી પામી। માંગરોળ પંથકમાં છેલ્લા એક અઠવાડિયામાં અકસ્માતની હારમાળા। આ અઠવાડિયામાં કેટલાક લોકોને ગંભીર ઈજા તો બે લોકોના કમકમાટી ભર્યા મોત પણ નીપજ્યા છે। થોડાક દિવસ પૂર્વ કેશોદ રોડ પર બે બાઇકના અકસ્માતમાં માનખેત્રાના એક વૃદ્ધનું મોત થયું હતું, તો શેપા હુસેનાબાદ રોડ પર બેફામ રીતે અજાણ્યા વાહને એક બાઇક ચાલકને કચડી નાખતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ત્યારબાદ ફરી સાંજે માંગરોળ બાયપાસ ઉદિયાબાગ નજીક ખૂટીઓ આડો પાડતા કાર ચાલકે કાબુ ગુમાવતા રોડ પર ઉભેલા ચાર લોકોના સદનસીબે જીવ બચ્યા। CCTV ફૂટેજમાં ચાર લોકો જીવ બચાવવા દોડતા નજરે જોવા મળ્યા છે। આમ સમગ્ર સપ્તાહ દરમિયાન માંગરોળમાં અકસ્માત અનેક બનાવો બન્યા છે, ત્યારે રખાતા ઢોરના કારણે અનેક લોકોને પણ ઈજાઓ થવાનું અગાઉ સામે આવ્યું છે। દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।